હવે આપણે જોઈશું ભારના પ્રકાર. ભાર એટલે કે ટાઈપ્સ ઓફ લોડ ઓન બીમ. બીમ ઉપર આવતા ભારના પ્રકારો. તો સૌથી પહેલો છે પોઈન્ટ લોડ. સૌથી પહેલો છે પોઈન્ટ લોડ. તો બિંદુ ભાર અથવા પોઈન્ટ લોડ બીમ ઉપર કઈ રીતે દર્શાવાય? તો દાખલા તરીકે આ બીમ છે, બીમને આ બે સપોર્ટ છે નીચેના. આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ લઈશું. અહીંયા બીમનું મહત્વ નથી, લોડનું મહત્વ છે. તો બીમ ઉપર આપણે આ રીતે, એટલે કે રેડ કલરથી હું દર્શાવું છું લોડ W1 W2. તો આ પ્રકારનો ભાર હોય એને આપણે કહીશું બિંદુ લોડ. બિંદુ લોડમાં શું હોય? તો કોઈ એક બિંદુએ લોડ કેન્દ્રિત થયેલો, કોન્સન્ટ્રેટેડ લોડ હોય. બિંદુ પર લોડ કેન્દ્રિત હોય છે. બરાબર. લોડને તો આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? કિલો ન્યૂટન અથવા ન્યૂટનના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. કઈ રીતે દર્શાવવા પોઈન્ટ લોડને? તો એરોના સ્વરૂપે. બરાબર, અહીંયા મેં દર્શાવેલો છે. એરોના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. બીજા નંબરે છે સમવિતરિત ભાર. એને કહેવાય યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. ટૂંકમાં આ UDL તરીકે ઓળખાય છે. તો એ બીમ કેવો છે? એમાં પણ આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ ઉદાહરણ તરીકે લઈએ. આ એના બે સપોર્ટ થશે. હવે લોડ કેવો હશે? તો સિમ્પલી યુનિફોર્મલી એક સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટેડ, વિતરેલો, જેનું વિતરણ, લોડનું વિતરણ એક સમાન રીતે થયેલું છે. તો આખા બીમ ઉપર આ રીતે વિતરણ થયેલું છે. એને દર્શાવાય કઈ રીતે? આ રીતે ઇન્ક્લાઇન એરો હોય છે અને દર્શાવાય W કિલો ન્યૂટન પર મીટર. આગળના દાખલા મેં તમને બતાવી દીધું. હવે આ આખા બીમમાં પણ હોઈ શકે અને બીમના કોઈ પર્ટિક્યુલર પોર્શન, એટલે કે કોઈ પર્ટિક્યુલર ભાગ પૂરતો પણ હોઈ શકે. અડધા બીમમાં હોઈ શકે, 2 મીટર બીમ સમજી લો કે 5 મીટરનું હોય તો 2 મીટરમાં હોઈ શકે. પણ આનો મતલબ શું થાય? W કિલો ન્યૂટન પ્રતિ મીટર એટલે 1 પ્રતિ મીટરે આટલા કિલો ન્યૂટન. એટલે તમારે સમજી લો કે કોઈ એવો ભાર આપેલો હોય, દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 50 કિલો ન્યૂટન પ્રતિ મીટર. તો મતલબ શું થશે? તો 1 મીટરની લંબાઈ ઉપર કુલ લોડ થશે 50 કિલો ન્યૂટન. હવે લંબાઈ સમજી લો કે 3 મીટર આપી છે બીમની નહીં પણ UDLની કુલ લંબાઈ 3 મીટર હોય તો UDL કેટલો થાય? 50 ગુણ્યા 3 બરાબર 150 કિલો ન્યૂટન થાય. તો આ પણ આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે. ત્રીજા નંબરનો બીમ છે સમવિતરિત ભાર, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. ભારના પ્રકાર છે આકૃતિ સહિત. તો એની અંદર પણ આપણે એક સિમ્પલી સપોર્ટેડ બીમ લઈશું. હવે જો સમવિતરિત, સમવિતરિત નથી, સમપરિવર્તિત છે. સમવિતરિત તો આપણે અહીંયા ઉપર લઈ લીધું છે. ઇંગ્લિશમાં કહેવાય આને યુનિફોર્મલી વેરિંગ લોડ. એટલે એ લોડ શું થશે? આ રીતે વધતો જશે. એક મીટરે 10 હોય તો 20 મીટરે 2 થાય, 30 મીટરે 3 થાય. 1 મીટરે 10 હોય તો 2 મીટરે 20, 3 મીટરે 30, 4 મીટરે 40, એમ સમાન અંતરે વધતો જાય. તો આને કહેવાય આપણે, આને પણ આ રીતે દર્શાવવામાં આવે છે W
કિલો ન્યૂટન પ્રતિ મીટરના આધારે દર્શાવવામાં આવે છે. આ બીમ એટલે કે વેરિંગ લોડવાળો બીમ આપણા સિલેબસમાં હાલ પૂરતો નથી એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી. આ બંને લોડ આ વાળા છે, પોઈન્ટ લોડ અને યુડીએલના આપણે દાખલા ગણવાના થાય છે. હવે ટાઈપ્સ ઓફ સપોર્ટ આપણે જોઈ લઈએ. તો પહેલો આકાર છે સિમ્પલ સપોર્ટ. કેવો હોય? તો બીમ હોય, એના નીચે સિમ્પલ સપોર્ટ હોય. આને સિમ્પલ સપોર્ટ બીમ કહેવાય. આ છે સિમ્પલ સપોર્ટ. બીજા નંબરે છે જેની અંદર સિમ્પલ સપોર્ટમાં શું હોય છે? વચ્ચે કોઈ બીમ અને ટેકા વચ્ચે કોઈ પણ પ્રકારનું જોડાણ, એટલે કે વચ્ચે કોઈ જોડાણ નથી, ખાલી ઉપર મૂકી દેવાનું છે. બીમના ઉપર ટેકો આપતા હોય એ રીતે જ સિમ્પલ ટેકો. અને આમાં જે રિએક્શન પેદા થાય હંમેશા કઈ બાજુ થાય? અપવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન પેદા થાય. બરાબર, એ થોડું યાદ રાખવાનું. બીજા નંબરે છે હિન્જ સપોર્ટ. સેકન્ડ પોર્શન છે હિન્જ સપોર્ટ, એટલે કે મિજાગરા વાળો. તો હિન્જ સપોર્ટની અંદર આપણે આ બીમ લઈશું. નીચેનો ભાગ એનો ફિક્સ છે, પણ અહીંયા એવો મિજાગરાવાળો જોઈન્ટ હશે. સપોર્ટ અને બીમ વચ્ચે શેનો જોઈન્ટ હશે? મિજાગરાનો. જેથી આ બીમ કોઈ પણ પર્ટિક્યુલર દિશામાં મૂવ થઈ શકે અને ખસેડી શકાય, આગળ પાછળ ખસી શકે. દાખલા તરીકે આપણો દરવાજાના મિજાગરા હોય છે તો પર્ટિક્યુલર ડાયરેક્શનમાં એ મૂવ થઈ શકે છે. તો આવા બીમ પણ હોઈ શકે છે ઘણી જગ્યાએ. ત્રીજા નંબરે છે રોલર સપોર્ટ. તો રોલર સપોર્ટ આપણે જોઈએ. આપણો બીમ થયો. સપોર્ટ તો એના નીચે રોલર લગાવેલા. આ રીતે આવો એનો સિમ્બોલ દોરવો પડે આપણે. તો રોલર સપોર્ટથી પણ બીમને ગોઠવેલો હોય ત્યાંથી આગળ પાછળ સરકાવી શકાય, એટલા માટે રોલર સપોર્ટને આપણે આમાં પણ રિએક્શન વર્ટિકલ ડાયરેક્શનમાં જ હોય. હિન્જ સપોર્ટમાં જે બાજુ બીમ જાય એ પ્રમાણે રિએક્શન બદલાતા રહે. એમાં બે હોઈ શકે, એક વર્ટિકલ પણ હોઈ શકે, એક હોરિઝોન્ટલ પણ કમ્પોનેન્ટ હોઈ શકે. ચોથા નંબરે અને છેલ્લો છે ફિક્સ સપોર્ટ. તો એની અંદર આવશે બીમ આ રીતે આવશે અને એ બીમને ફિક્સ કરી દેવામાં આવે કે એનો છેડો કોઈ પણ જગ્યાએ મૂવ ના થઈ શકે, એટલે આ રીતે એને ફિક્સ કરેલો હોય છે. આપણે આગળ પણ દેશે તો એમાં પણ હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ હોઈ શકે, એટલે કે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, વર્ટિકલમાં પણ હોઈ શકે અને રિએક્શન ફોર્સ પણ એનું બંને બળના કારણે મળે છે, મોમેન્ટ હોદવાના કારણે. તો આટલું આપણે થિયરીમાં ભણ્યા હતા. હવે હું એક દાખલો પણ તમને નેક્સ્ટ વિડીયોમાં મોકલીશ.